આજની તારીખમાં 5 સ્ટાર રેટિંગવાળી કાર આવે છે માર્કેટની અંદર, તો પણ ગુજરાતમાં જેટલા પણ એક્સિડન્ટ થાય છે એમાં આપણે લોકો જોઈએ વારંવાર સમાચારમાં કે એમાં લોકોનો જીવ જાય છે અને લોકો બચતા નથી. શું એવી બાબત છે જે ગુજરાતીઓ ફોલો નથી કરતા, જેને કારણે આવી 5 સ્ટાર રેટિંગ આપણે યુરોપની ઘણી બધી કાર માર્કેટની અંદર વેચાય છે, એની અંદર જે સેફટી પહેલેથી આવે છે, જે આપણા ઇન્ડિયાના જે બ્રાન્ડ નહોતા દેતા ત્યારની આવે છે સેફટી, એ કારની અંદર પણ લોકો બચી નથી શકતા. એવું તો શું પ્રોબ્લેમ છે કે એવી શું બાબતો છે જેનું ધ્યાન ગુજરાતીઓ નથી રાખતા? આ વિડીયોની અંદર ડિસ્કસ કરીએ, એના વિશે વાત કરીએ, એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં હું તમને લોકોને કહેવા માગીશ કે ગમે એટલી 5 સ્ટાર રેટિંગવાળી કાર આપણે માર્કેટમાંથી લઈ લઈએ, પણ એ જ્યારે પરિસ્થિતિ હોય કે જે કંઈ પણ થઈ રહ્યું છે એના અનુરૂપ ઘણીવાર એક્સિડન્ટમાં બચવાનો ચાન્સ ઓછો હોય છે કે ઘણો બધો ઓછો થઈ જતો હોય છે. હવે આમાં સિમ્પલ છે, એક ગણિત જે આપણે બધાને ખબર જ છે કે તમે એક 5 સ્ટાર રેટિંગ કાર લ્યો એટલે કે 5 સ્ટાર રેટિંગનો મતલબ શું છે? 5 સ્ટાર એટલે કે જે કારને એક ટેસ્ટ કરી હોય પ્રોપર રીતે, એનો આપણા ઇન્ડિયાની અંદર B&CAP છે, જેની અંદર કાર ટેસ્ટ કરવામાં આવે છે. યુરોપની અંદર છે ગ્લોબલ NCAP જે જોવા મળે છે, B&CAP જોવા મળે છે, ઘણા બધા યુરોપિયન NCAPs જોવા મળે છે. ઘણા બધા આખી દુનિયાની અંદર કાર અલગ અલગ રીતે ટેસ્ટ થતી હોય છે અને એના પેરામીટર ઘણી અલગ અલગ રીતના હોય છે. પણ મોસ્ટ ઓફ ધ એ પ્રોપર સેફ કેવી રીતના એક માણસ રહી શકે છે એનો એક ટેસ્ટ કરે છે, અને કેટલું સેફ એની અંદરથી એક વ્યક્તિ નીકળી શકે છે એના વિશે હોય છે. મોસ્ટ ઓફ ધ એ કારને ફ્રન્ટ, બેક અને આગળ પાછળથી પણ ચેક કરે છે પ્રોપર રીતે, અને પછી એનો આંકડો એક બહાર નીકળતો હોય છે. તમે લોકો એ જોયું હશે. પણ આપણે લોકો એક વસ્તુ ક્યારેય નથી ફોલો કરતા, અને એ છે સીટ બેલ્ટ. ઘણીવાર તમે લોકો જોશો કે સીટ બેલ્ટ આપણે નથી પહેરી કે નથી પહેરતા, કે જ્યારે પોલીસવાળા દેખાય છે ત્યારે આપણે સીટ બેલ્ટ પાછળથી ખીચી લઈએ અને પછી પાછળ નાખી દઈએ. એ ટાઈપનું સિસ્ટમ ગુજરાતની અંદર વધુ ચાલે છે અને વધુ પૂરતા ડ્રાઈવરો એ જ સિસ્ટમ હાંકે છે. અને આના કારણે ભલે તમારી પાસે 5 સ્ટાર રેટિંગવાળી કાર છે, તમારી કારની અંદર 6 એરબેગ્સ, 7 એરબેગ્સ, 8 એરબેગ્સ પણ છે, તમે લોકોએ સીટ બેલ્ટ નથી પહેરી તો બચવાના ચાન્સ ઓછા જ થવાના છે. કેમકે જ્યારે કોઈ પણ એક કાર સામેથી ભટકાય છે ને, ત્યારે એક વ્યક્તિ આગળ વયો જાય છે, આગળની તરફ જાય છે, અને એના લીધે ઘણીવાર એવું પણ થાય છે કે એક વ્યક્તિ પ્રોપર કાચની બહાર જ નીકળી ગયો હોય છે, એવું ઘણીવાર થતું હોય છે. ઘણીવાર તમે લોકો કારની અંદર જ આડાઅવળા આ સીટમાંથી ઓલી સીટમાં વયા જાઓ છો, તો આ સીટ બેલ્ટ પહેર્યાથી તમે લોકો એ સીટમાંથી ક્યાંય નથી જવાના. એ માટે સીટ બેલ્ટ આપેલી હોય છે કે તમારી સેફટી છે. પછી ઘણીવાર એવું પણ થતું હોય છે કે કાર ભટકાણી છે, પણ તોય પણ એની અંદર એરબેગ ના હોવા છતાં પણ વ્યક્તિને કંઈ નથી થયું, કેમ કે એને સીટ બેલ્ટ પહેરી છે. તો તમે લોકો સીટ બેલ્ટ નથી પહેરતા, તો એનો એક મોટો પ્રોબ્લેમ એ જ છે કે લોકો સીટ બેલ્ટ ના પહેરે ને તો એના લીધે જો દુર્ઘટના વધુ થાય છે, અને ગુજરાતમાં આ વધુ દેખાય છે કેમ કે લોકો નથી પહેરતા. અને જ્યારે એરબેગ ખુલે છે ને ત્યારે તમને લોકોને ખબર નહીં હોય કે એ એટલો ઝડપથી, એટલે ઓછા એક સેકન્ડના એક ભાગની અંદર એ ખુલે છે, એટલી સ્પીડમાંથી ખુલે છે. ઘણીવાર લોકોને એનાથી જ પણ ડેમેજ થઈ જાય છે, કેમકે તમે સીટ બેલ્ટ નથી પહેરી, તમે આગળ જ જવાનું છો, અને એરબેગ પણ એ જ સમયે આગળ આવવાનું છે. તો એ બેયનો જે જ્યારે ભટકાશે ને ત્યારે તમને ખબર પડશે કે કેટલો આ એક આપણે વિચારી નથી શકતા એવું ટાઈપનું એક સિચ્યુએશન થઈ જાય છે. સીટ બેલ્ટ પહેરો, સેફ કેટલી પણ કાર હોય, ઘણીવાર એમાંથી ઘણા બધા લોકો, મેં એવા ઘણા બધા કેસ જોયા છે, ઘણા બધા આપણે લોકો વાંચતા હોય છે ન્યૂઝમાં કે વ્યક્તિ પ્રોપર રીતે સેફ નીકળી ગયો, એક 5 સ્ટાર કાર છે, સેફ્ટી રેટિંગવાળી કાર છે, તો પ્રોપર એમાંથી કંઈ પણ એક ટચાકો થયા વગર પણ નીકળી ગયો છે, અને ઘણીવાર નથી લોકો બચી શકતા. હવે એ તો સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે છે, પણ ઓવર સ્પીડિંગ છે, સીટ બેલ્ટ ના પહેરવાને કારણે, જે બાળકો નાના હોય છે એના માટે આઈસોફેક સીટ, જે નોખી અલગથી સીટ આવે છે, એ ના લગાડવાના કારણે ઘણીવાર થતું હોય છે. તો આ બધી બાબતોનો ધ્યાનમાં રાખો, જેથી કરીને
એવી કોઈ પણ દુર્ઘટના થાય તો પણ તમને લોકોને કોઈ પણ પરિવારને પણ કોઈ પણ જાતનું કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ એવું ના થાય, ભગવાન ના કરે એવું કંઈ થાય ક્યારેય પણ. અને તમે લોકો કારમાં બેઠા છો રોગા તો પણ સીટ બેલ્ટ પહેરીને જ બેહવું, કેમ કે ઘણીવાર પાછળથી પણ કોઈક આવીને કરી જતું હોય છે. તો એ વાતનું ધ્યાનમાં રાખવાનું. બસ આ વિડીયોની અંદર આટલું જ. ફરી પછી મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.